અહીંયા શ્રી ઉમિયા શૈક્ષણિક સ્કૂલના શિક્ષક સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે. ચાલો આપણે તેમની પાસે જ જાણીએ કે તેમને આ મૂવી કેવું લાગ્યું. જણાવો સાહેબ. નમસ્કાર, અમે શ્રી ઉમિયા શૈક્ષણિક સ્કૂલ રૂપાવટી આવી છીએ. ખાસ કરીને આપણો વિસ્તાર એટલે કે પંચાલ ભૂમિ અને પંચાલની ભૂમિને તાદૃશ્ય કરતી એવી સુંદર મજાની મૂવી આજે 5 દિવસ પહેલાં રિલીઝ થઈ છે, જેનું નામ છે, આપ જોઈ શકો છો આ હોર્ડિંગની અંદર છે, ધર્મ. કેમ કહેવાય છે કે ધર્મ એટલે કે આપણે જેવું કંઈ કર્મ કરીએ છીએ અને એ આપણા ધર્મને આધીન હોય છે. આપણે ધર્મનું આચરણ કરશું તો જ આવનાર સભ્યતા અને સંસ્કૃતિને આપણે ટકાવી શકશું. કે જેવી એથી જ કહેવાય છે ને કે જેવી કરણી તેવી ભરણી, કે આપણે જેવું કર્મ કરીએ છીએ એવું આપણે ભરવું પડે છે. એ આ ફિલ્મની અંદર સુંદર રીતે વાત કરવામાં આવી છે. અને બીજું ખાસ એ જણાવીશ કે ધર્મ મૂવીની અંદર જે એક એવો ફેમિલી શો કહી શકાય કે સમગ્ર પરિવાર દાદા દાદી સાથે તમે સામૂહિક મૂવી જોઈ શકો. આજના મૂવી રિલીઝ થાય છે પણ એની અંદર પારિવારિક ફિલ્મ જોવા માટે આપણે થોડોક શરમ સંકોચ અનુભવતા હોઈએ છીએ, પણ આ એક આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી એવી અદ્ભુત મૂવી છે. અને એ આજે સમગ્ર અમારા ઉમિયા શૈક્ષણિક સંકુલના બાળકો, અમારા સંચાલક સાહેબ શ્રી ભૂપત સાહેબ કેલાળિયા વતી આજે સૌ વિદ્યાર્થીઓએ આ સુંદર મૂવીનો લાભ લીધો છે. કાઠિયાવાડમાં એ કોક દેક ભૂલો પડે ને ભગવાન, એ તું તો થાને મારા ઘરનો મહેમાન, અરે રે તને સ્વર્ગે વિસરાવું શામળા. તો આવી પાંચાલની ભૂમિ ઉપર એમ કહેવાય જસદણ અને વિછિયાની ભૂમિ ઉપર આવું સુંદર મજાનું મૂવી સાછિયા અને વિછિયાના પંથકના જે યુવાનોએ સુંદર રીતે તૈયાર કર્યું છે. તો અચૂક સૌ મિત્રોને વિનંતી છે કે આપ ફેમિલી સાથે અચૂક આ મૂવી નિહાળજો. ગારચર ટ્વિંકલ, અમે વિછિયા તાલુકામાંથી આવ્યા છીએ. અમને મૂવી બહુ જ ગમ્યો અને ધર્મથી જ પૈસા કમાવી શકાય છે. જેવા કર્મ કરો એવું જ ફળ મળે. હા, મારું નામ ગારચર અંજલિ રાજેશભાઈ છે. હું વિછિયા તાલુકાની ઉમિયા શૈક્ષણિક સંકુલમાંથી અમારી શાળાના બધા વિદ્યાર્થીઓ સાથે આ મૂવી જોવા આવી હતી. મારું કહેવાનું એ છે કે આ મૂવીમાંથી આપણને બોધ મળે છે કે આપણે હંમેશા ધર્મમાંથી જ પૈસા મળે છે. જો આપણે જેવા કર્મ કરીશું તેવું જ આપણને ફળ મળશે. તો હું મારા બધા જ મિત્રમાં અને મારા વડીલોને પણ સલાહ આપીશ કે આ મૂવી જોવા જેવું છે. સાંકળિયા કોમલ. કઈ સ્કૂલમાંથી આવ્યા છો તમે? શ્રી ઉમિયા શૈક્ષણિક વિદ્યા મંદિર. ધર્મ મૂવી પ્રાકૃતિક વિષય હતું, સમજવા જેવું હતું.